મેં કાલે કીધું હતું ને વિડીયોમાં કે હું ને પપ્પા હું પપ્પા હારે હોઉં ને ત્યારે તીસરા કોઈ બી ઇન્સાનનો મારી અને પપ્પાની વચ્ચે ઉલ્લેખ ન થાય. અમારી રૂટીન વાતચીત તો કે બહાર જવું છે, રેસ્ટોરન્ટમાં જવું છે, થિયેટરમાં જવું છે, કે અથવા તો માની લો શોપિંગ કરવાનું છે, આટલી વસ્તુઓ લેવાની છે, આટલું લિસ્ટ છે, આ તે બસ ઈ હા 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 નોર્મલ હાલતું હોય બરાબર. બાકી એ સિવાયનું કોઈ તીસરા ઇન્સાનનો ક્યાંય ઉલ્લેખ જ ન થાય. અત્યારે મેં જે હમણાં એક કોમેડી વિડીયો બનાવી મૂકવાની અંદર યુટ્યુબની અંદર, બસ એ કોમેડી વિડીયો જે હું બનાવું ને એ મારો ને પપ્પાનો મારા એ પર્સનલ હોય એમ ટૂંકમાં, કે મેં પપ્પાને પર્સનલી મોકલેલો હોય ખુશી ખુશીથી મારું બનાવીને બરાબર છે. મારી અંદર મારે જે કંઈ કહેવું હોય ને એ કહીને. બાકી આ જે લાંબા વિડીયો 40-50 મિનિટના કે હું લેક્ચર કરીને ઠોકું છું બરાબર, એ વસ્તુ હારે ન મારે નિસ્બત હોય કે ન પપ્પાને બી નિસ્બત હોય. એનો ઉલ્લેખ બી હું પપ્પા પાસે કરું નહીં, કેમ કે એ આ વગર કામની વસ્તુ. હું અહીંયા શું કરવાને આ વસ્તુ કરતી હોઉં, મારી ક્રિએટિવિટીને એક વે આપવા, મારા એક શોખ તરીકે મને મજા આવતી હોય તો એ એક પ્રકારની એક્ટિવિટી મારી હોય. કલ્ચર અમારું એવું હોય, મારા ફેમિલીનું અમારું મોડર્નિઝમ, અમારું પોતાની બોલ્ડનેસ ફેમિલીની, અને ફેમિલીનું ઓપન માઇન્ડેડ એટમોસ્ફિયર, બાળકોને એટલી ફ્રીડમ આપેલી હોય કે તમારે જે ઈચ્છો એ પ્રકારની પ્રવૃત્તિઓ તમે કરી શકો. પૈસાનો કોઈ સવાલ નથી, શોખની વસ્તુ છે. તમારી ક્રિએટિવિટીને એન્હાન્સ કરવા માટે તમે ડ્રોઈંગ કરો, તમે યુટ્યુબ ઉપર તમારા વિડીયોઝ, ફિલોસોફીનું નોલેજ તમારી પાસે હોય તો તમે એ વિડીયોઝ મૂકો. તમે માની લ્યો ફોટોઝ તમને ગમે છે કેપ્ચર કરવા, તો ફોટોની સારી ઇમેજ બનાવીને એને તમે રિલેટ કરીને, કે ફોટો જનરલ બેઝિસ ઉપર ફેમિલીના ફોટોઝ બી તમને ઈચ્છા થાય છે તો તમે કેપ્ચર કરીને મૂકો છો. વાદળોના ફોટો, ક્લાઉડના ફોટો તમે કેપ્ચર કરીને મૂકો છો. તમે ફોટોગ્રાફી, પેઇન્ટિંગ, ડ્રોઈંગ, વિડીયો મેકિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ, લેક્ચર, ઓરેટિંગ, રાઇટિંગ કન્ટેન્ટ, તો આ બધી વસ્તુઓ છે એ પ્રોફેશનલ વસ્તુઓ, કે બાળકોને એ માટે ફ્રીડમ આપેલી હોય બરાબર છે. અને એ માટેની વસ્તુઓ લઈ અને હું પપ્પાને કહું કે પપ્પા આજે મેં 50 મિનિટનો આ વિડીયો મોકલેલો, 50 મિનિટનો વિડીયો હું પપ્પાને વોટ્સએપમાં મોકલું, પપ્પા બી કંટાળી જાય. પપ્પા એમ જ કે એનો કાંઈ ઉલ્લેખ જરૂરી નથી, કે તું હું કરો છો એનો હિસાબ તારે મને દેવો જરૂરી નથી. પહેલી વખત હું મારી કોલેજમાં મારી એન્ટર થઈ હતી ને, 24-25 વર્ષની ઉંમર, મારી 12મું ધોરણ મેં કમ્પ્લીટ કર્યું અને હોમિયોપેથીમાં એડમિશન લીધું. તો કોલેજની અંદર એન્ટર થઈ બરાબર. અને એક અઠવાડિયા પછી ત્યાં હોસ્ટેલમાં ને એમાં રહી, અને એક અઠવાડિયા પછી હું ઘરે આવી ને, તો એક અઠવાડિયાનો આખો મેં કેન્ટીનનો અને બસની ટિકિટનો અને વસ્તુઓનો, પૈસાનો ને એનો હિસાબ છે ને એક ડાયરીમાં મેં લખી, અને કે આટલું અમાઉન્ટ થયું મારું એક અઠવાડિયાનું પૈસાનું અમાઉન્ટ બરાબર. કે મેં બસની અંદર અહીંયાથી ગઈ ત્યારે આટલા ટિકિટના ગયા, એની અંદર ત્યાં પોપકોર્ન લીધી હતી કે થમ્સઅપ લીધું હતું તો એ બી એડ કર્યા હોય. ત્યાંથી પછી ગયા તો રિક્ષા કરી હોય તો રિક્ષાના એડ કર્યા હોય. અહીંથી અહીં જવું હોય તો કે ટ્રાવેલિંગના એ વસ્તુઓ એડ કરી હોય. કોલેજનું જે કંઈ મટીરિયલ લેવાનું હોય ને, બુક્સના અંતે, તો એ વસ્તુઓનું જે પેમેન્ટ થતું હોય એનું બી મટીરિયલ એડ કર્યું હોય. જમવાની મેસની થાળીઓના ને એના, કેન્ટીનમાંથી જે નાસ્તો, ચા પાણી, સવારનું બ્રેકફાસ્ટ, કે પાર્લેજીનું પેકેટ, કે વેફરનું પેકેટ, કે ગમે એ કાંઈ લઈને ખાધું હોય એનું પેમેન્ટ બી એડ કર્યું હોય ભેગું. પછી કે શનિ રવિમાં પાછા આવ્યા તો એ વળતી વખતની પાછી ટિકિટના બી એડ કર્યા હોય. કોઈને કોઈ બેનપણી આપણી કોઈ હોય તો એણે ઉધાર આપણી પાસેથી માંગ્યા હોય કે ભાઈ મારી ટિકિટના તું આપી દે ને, આવતા અઠવાડિયે હું તને આપી, આ વળતા વખતે આવશું ને જ્યારે સોમવારે, અત્યારે શનિવારે આપણે જઈએ મારી પાસે પૈસા કલાક થઈ ગયા, સોમવારે પાછા આવશું ને ઘરેથી તો હું તને પાછા આપી દઈ. તો અત્યારે કમ્બાઈનમાં તું આપી દે ને એ કારે, તો આપણે કમ્બાઈનમાં એના બી કાઢીને આપી દીધા હોય. તો એ પૈસા એવો મેં હિસાબ એક પેજમાં, એક ડાયરી રાખી હતી મસ્ત મોટી, લેધરની ડાયરી હતી બરાબર, પપ્પાએ આપેલી હતી. તો એમાં એક પેજ ઉપર મેં હિસાબ રાખીને રાખ્યો. એક જ અઠવાડિયો જે હોસ્ટેલમાં રોકાય થયું હતું મારું. અને ઘરે આવી અને મેં છે ને પપ્પાને સવારે, સાંજે હું આવી અને પછી સવારે દૂસરે દિન મેં પપ્પાને એ હિસાબ દેખાયો, કે મેં કહ્યું પપ્પા આ અઠવાડિયાનો મારો હિસાબ, એમ કે મારો આટલો ખર્ચો થયો છે એમ કરીને.
પૈસા માંગવા માટે નહીં, પોકેટ મની માંગવા માટે નહીં, કેમ કે એ કોઈ દી માંગવાનો કોઈ દિવસ પ્રશ્ન જ ઊભો થયો નથી. અમને અમારા મમ્મી પપ્પાએ એવી જ રીતે રાખ્યા છે કે અમારા વગર માંગી અમને આપી દીધું છે. કોઈ દિવસ માણસોની તો બાળકોને હું પોકેટ મની માંગવી પડે કે અમને આપો અને અમારે જોહે, અને ત્યારે હિસાબ દેખાડે ત્યારે પૈસા મળે, બરાબર નહીં. અમને એમના ફૂલ પાકીટ ભરેલું જ હોય અમારી પાસે પર્સમાં, બરાબર છે. તો મેં કીધું કે મને એ પર્સ ભરેલામાંથી મેં આટલા ખર્ચ કર્યા, એ મેં કે મારી જિમ્મેદારી, મેં અંદર ને અંદર સોચ્યું, મેં કોઈ એક રિસ્પોન્સિબલ બાળક તરીકે મારી જિમ્મેદારી બને કે મારા પપ્પાને એનો હિસાબ દેવો પડે, મારી ઇમેજ સુધરે, મારી ઇમેજ સારી દેખાય પપ્પા કે પપ્પાને એમ થાય હું કે મારી છોકરી ઓબિડિયન્ટ છે એમ કરી, બરાબર છે, મારી ડોટર ઓબિડિયન્ટ છે. તો મેં પપ્પાને દેખાડ્યું, બરાબર છે. તો પપ્પાએ ત્યારે મને એક વાક્ય કીધું હતું કે બેટા આ હિસાબ મને દેખાડવો, હિસાબ આવો રાખવાની કોઈ જરૂરત જ નથી, અને એવો હિસાબ આજ પછી લખવાનો બી નહીં. તું કેટલા ખર્ચ, તને ઈચ્છા થાય ને ત્યાં તારે તારા પૈસા સ્પેન્ડ કરવાના, જેટલા તારે ખર્ચવા હોય, જે તું ખર્ચે, તને જે ઈચ્છા થાય, પણ બેસ્ટ ક્વોલિટીની, સારામાં સારી અને ઊંચામાં ઊંચી વસ્તુ પસંદ કરવાની. વસ્તુઓની ક્વોલિટી સાથે ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું. ગમે એટલા પૈસા ખર્ચવા પડે, ક્યારેય કોઈ પ્રકારનું એની અંદર પૈસા માટે બાંધછોડ કોઈ જગ્યાએ કરવાની નહીં. અને આવો હિસાબ રાખીએ અને કોઈ દિવસ રાખવાની જરૂરત નથી. બિંદાસ ફ્રી તમારે તારે જેટલા પૈસા સ્પેન્ડ કરવા હોય કરવાના, હિસાબ આજ પછી ક્યારેય લખવાનો નહીં, એવું કોઈ ટેન્શન રાખવાની જરૂરત જ નથી. તો એ વસ્તુ છે આ કે આ વિડીયોની અંદર બી હું 50 મિનિટના ને 30 મિનિટના 40 મિનિટના વિડીયો છે ને, એ આમાં પપ્પાએ આવી ફ્રીડમ મને આપી છે કે કોમેડી વિડીયો અને 2-3 સેકન્ડ હું સ્પેશિયલ એટલે છે ને, કેમ કે પપ્પા વધારે ટાઈમ સ્પેન્ડ ન કરે, ક્યારેય 10 સેકન્ડ કે 5 સેકન્ડ બી ઇવન પપ્પા આપે નહીં. અને એ ક્વિકનેસ પપ્પાની અને એ ક્વિક ડિસિઝિવ માઇન્ડ ને એ ડિસિપ્લિન, આર્મી ડિસિપ્લિન, એ ખુદ હું એવું બનવા ચાહું છું બચપણથી કે મારા મમ્મી પપ્પા જેવું હું બની શકું. મમ્મી પપ્પા બે એટલા સ્પીડી છે, ડેન્જરસ સ્પીડી એમ. તો મેં કીધું હું ક્યારે બની, મારા બચપણથી હું હજી લગીને, અને આ 40 વર્ષની ઉંમરે બી હજી બી હું એ જ સોચું છું કે હું ક્યારે બની મારા મમ્મી પપ્પા જેવું, બરાબર છે. પણ આ વસ્તુ એમ કે હિસાબ ક્યારે હું દેવા જાઉં તો બી કોઈ દિવસ, એટલે એ આ ફેમિલીનું હંમેશા માણસોના દરેકના ફેમિલીના કલ્ચર અલગ અલગ હોય. મેં મૂક્યું ને હમણાં બાહુબલી વુમન અનસ્ટોપેબલ, એક તો એ સોંગનું મ્યુઝિક મને ગમે છે, બરાબર છે. અને એ થીમ એ હકીકત છે. મારા મમ્મી હે ને એ એમ કહેવાય ને કે ઓલી દેવસેના એક આમ પગ ઉલાડી અને પાછળ ફરે અને એ આમ બરાબર અને આખા ટોળાને ઉડાડી દે. તો એ જે છે ને એકદમ મસ્ક્યુલાઇન આસ્પેક્ટ એક ફિમેલનો દેખાડેલો હોય ને કે એની લડાયક વૃત્તિ, કે ખાલી માનસિક લડાયકતા નહીં, એનું શરીર બી એવું હોય કે હે ને એનો એક હાથ પડે ને તો ભલભલા ખેરખા બી હે ને ને ઢેર થઈ જાય. એને હથિયારની જરૂર એ લેડીને ન પડે. એના હાથમાં માણસોને એમ કે ચાકુ હોય કે છરી હોય કે, બરાબર છે. હારા પુરુષોને બી હાથમાં બંદૂકો પકડીને રાખે તો માણસ એમ કે હથિયાર હોય તો ઇન્સાન ડરે, બરાબર છે. મારા મમ્મીનું કહેવાનું એવું પહેલાંથી હું કે હથિયારની જરૂરત જ ન હોય, બે આપણા હાથ જ ખુદ આપણા હથિયાર હોય. અને હકીકત છે એમ. એટલે એ બાહુબલી વુમનનું જે મેં મૂક્યું ને એ કન્ટેક્સ્ટમાં મૂક્યું, એ સંદર્ભમાં મૂક્યું. મને જ્યારે એ બાહુબલીના વુમન અનસ્ટોપેબલનું એ સોંગ સાંભળું ને આમ, એટલે ઉપર હાઈ પીચ ઉપર એ સોંગ જાતું હોય, બરાબર છે. અને એની અંદર એમાં પર્સનાલિટી દેવસેનાની દેખાડી હોય, શિવગામીની બી દેખાડી હોય એવી પર્સનાલિટી, બરાબર. કે कैसा षड्यंत्र रचा तूने शिवगामी, तो कि ये षड्यंत्र नहीं है मार्तंड, ये राजतंत्र है. તો એ જે ઇન્ટેલેક્ટની હાઈટ હોય એક લેડીની, કે કટોકટીના સમયે ઓલા ઇન્દિરા ગાંધીની જેમ ક્વિક ડિસિઝન, કડવા નિર્ણયો લઈ અને આખી પરિસ્થિતિને બદલી નાખી અને એમ કે મેરા વચન હી હે શાસન,
તો એ મારા ગ્રાન્ડ મોમ, મારા દાદીમાં મિસિસ જૈનમબેન ઇબ્રાહીમભાઈ મહેતર, એમને પર્સનાલિટી હારે એ વસ્તુ અનુરૂપ થાય કે બા અમારા ફેમિલીની અંદર એટલા ડિસિપ્લિન, કડક શિસ્તવાળા અને એટલા ક્વિક ડિસિઝિવ માઇન્ડેડ લેડી, એમ કે એડવર્સ સિચ્યુએશન્સની અંદર બી કડકમાં કડક નિર્ણયો લઈ અને પરિસ્થિતિને ચેન્જ કરી નાખે. પરિસ્થિતિ ગમે એવી એડવર્સ હોય તો બી ફેમિલીના હિતમાં એમનો નિર્ણય રાજતંત્ર જેવો બી આવી શકે. એ હદનું મારા દાદીમાનું, મારા બાનું, હું બા કહું છું, મારા ગ્રાન્ડ મોમને. તો એટલે ઈ જે સોંગની અંદર આ પાત્રો ડેપિક્ટ થયા છે ને, કે દેવસેનાનું પાત્ર કે એક આમ લાત મારે ઉલાળે, બરાબર, અને એનાથી આખું, અને એની સામે એનો આખો લેડીનો મસ્ક્યુલાઇન આસ્પેક્ટ આવે એટલે ઓલો પ્રભાસ છે સામે બાહુબલી, બરાબર, એ આમ દેવસેનાને આમ પ્રભાવિત નજરે, પ્રભાવિત અંદરથી થાય અને એ આમ જોતો હોય. એ આમ એક પ્રેમાળ નજરને એક પુરુષની એક સ્ત્રી તરફના જે એનું માન હોય એની અંદર, કે મારા જેવી જ લડાયક વૃત્તિ ધરાવનાર આ સ્ત્રી છે, હું પુરુષ એવો કે આજ સુધી મારી સામે કોઈ ટકી શકે નહીં, અને આ જે સ્ત્રી છે એટલે આ પાત્રો એવી રીતે ડેપિક્ટ થયા છે, બરાબર. તો જે બાહુબલી છે, હવે એ મહેન્દ્ર બાહુબલી કે અમરેન્દ્ર એની લેવા દેવા નહીં, બરાબર છે, પણ એ જે વસ્તુ પ્રસંગ દર્શાવ્યો હોય એમાં મને મારા પપ્પાનું દેખાય કે પપ્પા એ જ રીતે મમ્મીને માન સન્માનની નજરે હંમેશા જોતા આવ્યા હોય. મમ્મીની લડાયક વૃત્તિને લઈને હે ને પપ્પાની આંખોમાં પ્રેમ દેખાય. મમ્મીની લડાયક વૃત્તિ, મમ્મીનો ગુસ્સો, મમ્મીનો આક્રોશ, જનૂન મમ્મીનું ને મમ્મીની ખૂંખારી એ દેખી અને પપ્પાની અંદર છે ને હે પ્રેમ જાગતો હોય. અને ઈ જે કપલ છે ને અને ઈ મેરિટલ લાઈફ જે છે ને, ઈ મારા મમ્મી પપ્પાની મેરિટલ લાઈફ, ઈ આ બે આ સોંગની અંદર જે ડેપિક્ટ કરાયેલો પ્રસંગ હોય ને, કે ભાઈ આ દેવસેના એક ટાંગો ઉલાળીને ઓલાઓને મારે અને પ્રભાસ એની સામે આમ પ્રેમ ભરે નજરે જોતો હોય, બરાબર. તો એની હારે રિલેટ થાય એમ. એટલે મને એ દેખું ને એટલે મને મજા આવે. હું આવી રીતે જોતી હોઉં. બેઝિકલી હું હોમિયોપેથિક ડૉક્ટર, બરાબર. એટલે મને હું હોમિયોપેથીની અંદર સ્ટુડન્ટ એન્ટર થાય ને પ્રોબ્લેમ આ હે, હોમિયોપેથીમાં સ્ટુડન્ટ એડમિશન લે ને હોમિયોપેથીની બ્રાન્ચમાં, એટલે એને છે ને સામ્યતાના બેઝિસ ઉપર વસ્તુઓ દેખવાનું કીધેલું હોય કે તમારે પેશન્ટોની અંદર બી છે ને તમે સિમિલર સિમ્ટમ્સ તમને દવાની જેવા દેખાય ને તો તમારે એને એ દવા આપવાની. પેશન્ટ તમને એમ કહે કે આ મારું જ ઉદાહરણ કે પેશન્ટ મારું પગનું હતું, બરાબર છે, પેશન્ટ તમને એમ કહે કે ભાઈ પગ મૂકો અને દુખાવો થાય ને પછી હાલવાનું ચાલુ કરો તો દુખાવો ઓછો થઈ જાય, તો એની માટે તમારું સૌથી પહેલું રસટોક્સ મેડિસિન સામ્યતા ધરાવતી. તો કે રસટોક્સની અંદર શું સિમ્ટમ હોય, તો કે ફર્સ્ટ મોશન એગ્રાવેટ્સ, ફર્સ્ટ સ્ટેપ એગ્રાવેટ્સ પેઇન એગ્રાવેટેડ બાય ફર્સ્ટ સ્ટેપ, બટ ધેન એમેલ્યુરેટેડ બાય કન્ટિન્યુઅસ મોશન ચાલુ રહે તો દેન પેઇન એમેલ્યુરેટ ઓછું થતું જાય એની તીવ્રતા ધીમે ધીમે. તો એ જ વસ્તુ કોઈ મારી આમ પેશન્ટ આવીને એમ કહે કે મેડમ અમને પગ મૂકું છું ને તો જમીન ઉપર સૌથી પહેલો જેવો પગ મૂકું ને એવો દુખાવો થાય ને કે હાલવાની સિચ્યુએશન જ ન રહે, બરાબર. તો પછી તો આપણે એમ કહીએ કે અચ્છા પછી તો કે તો પછી છે ને ધીમે ધીમે જેમ હાલવાનું સ્ટાર્ટ કરીએ ને એમ પાછો દુખાવો ઓછો થઈ જાય, પછી પાછા બેવો ને જેવા બેહીને ઉઠો ને પહેલો પગ મૂકો ને એટલે દુખે હે મેડમ, બરાબર. એટલે આપણને ખબર પડી જાય કે આ શું વસ્તુ છે, રસટોક્સ, બરાબર. સામ્યતાનું આવી રીતે બેઝિસ દેખવાનું છે ને એ હોમિયોપેથીની. એટલે મારું માઇન્ડ એ રીતે ઘડાયેલું છે, લોચવા હે માણસની તરફ એમ થાય હું કે ભાઈ દુનિયાની અંદર કોઈ એવું દેખે ભાઈ એમની દુનિયા કેમ બધી એવું નથી દેખતી કે ભાઈ આ કે આ ને કાલ્પનિક સ્ટોરીઓ બનાવે છે, આને ને પોતાની જાતને એની અંદર એમ છે કે હું ગમે એ કહું ને એ હાલે ને ગમે એ હાલું જાય ને એની અંદર એમ આમ તેમ, બરાબર. એવું નથી. એટલે મેં જેમ કીધું ને
કે હું હોમિયોપેથિક ડૉક્ટર હોવાના નાતે મને હું કે શિવગામીનો જે કડક એટીટ્યૂડ, એનું રાજતાંત્રિક નિર્ણયો, એનું ક્વિક ડિસિઝિવ શિવગામીનું માઇન્ડ, બરાબર છે, એકલે હાથે એક સ્ત્રી આખું સત્તાનું હેન્ડલિંગ કરતી હોય, બરાબર, આખા એના ફેમિલી, આખા એના પરિવારનું, અને એ માટે એ પાછી એટલી ઓપન માઇન્ડેડ શિવગામી હોય હું કે એમ કે शिवगामी की बहू पर इतना अहंकार आकर्षक लगता है। દેવસેનાનો અહંકાર, એની વહુનો અહંકાર દેખી અને એને એનો એનો ઈગો નો ઘવાય, એ સાસુનો એને ગર્વની લાગણી મહેસૂસ થાય કે મારો દીકરો જો સૂર્યની હાઈટ ઉપર છે તો એની સાથે એવી જ એની પત્ની તરીકે એવી જ વ્યક્તિ હોવી જોઈએ કે જે મારા ફેમિલીની અંદર અમારી રેપ્યુટેશન, એટલે ટૂંકમાં આ મને એક્ઝેક્ટ તો જો હું જો મારા ફેમિલીની અંદર છે ને એ હું સૌથી ગયેલું ઇન્સાન છું, આ રિયાલિટી છે મારી, બરાબર છે, બધી તરીકે. આ તમે દેખો ને તો 5 ફૂટિયું પ્રાણી, બરાબર છે, ગબડતું બટેટું, મારો ભાઈ બી એટલો હાઈટેડ, બરાબર, કે એની બાજુમાં હું જિંદગીની અંદર બચપણથી હું ઊભી રહેતી ને, એ મારો ભાઈ ઊભો હોય ને એની બાજુમાં હું ઊભી રહું ને, એટલે હું મારા ભાઈને એમ જ કહેતી હું કે ભાઈ તમારી બાજુમાં ઊભા હોય ને હે એટલે અમને એમ જ લાગે કે અમારા જેવા માણસો છે ને બટેટા અમે ગબડીએ છીએ, રીંગણા બટેટા અમે લોકો ગબડી રહ્યા છીએ તમારી બાજુમાં, કેમ કે તમે એટલા બરાબર. એટલે હું મારી જિંદગીમાં છે ને મારા ખાનદાનની, મારા પરિવારની અંદર છે ને હું સૌથી ગયેલું ઇન્સાન છું, બરાબર છે. એટલે મારી કોઈ વાતો ઉપર છે ને જિંદગીની અંદર કોઈ ધ્યાન દેવાનું નહીં. હું હંમેશા છે ને જિંદગીમાં મેં એવા પ્રદર્શન એવા કર્યા હોય ને મારા ફેમિલીની અંદર, બરાબર, સૌથી વધારે મારા આખા ફેમિલીની અંદર મેં એવા પ્રદર્શનો કરીને આવું ને કે ફેમિલી મારી ઉપર ગર્વ લેવાની જગ્યાએ ફેમિલીને એમ થઈ જાય કે ભાઈ આ હું કરી છીએ રે, આપણે હું છીએ રે, અને આ હું કરી રહી છીએ રે. જિંદગીની અંદર હંમેશા આવા જ પ્રદર્શનો કરેલા છે, ચાહીને નહીં. મને એમ થતું હોય હું કે ભાઈ મારા આવા કરવાથી છે ને હું મતતી ફેમિલીની અંદર હું બી કાંઈક કરું, મારા ફેમિલીની અંદર આટલા આટલા મહાન લોકો છે તો ભાઈ મારી બી ફરજ બની શકે છે કે મારે બી કંઈક કરવું પડી શકે છે, બરાબર છે, તો હું બી કરીશ, બરાબર છે, ધખારા ઉપર અંદરથી. એટલે હું કરવા જાઉં ને હે એટલે, અને મને લાગ્યું હોય હું ખબર છે કે ભાઈ મેં કર્યું એટલે મતતીનું કર્યું તો ફેમિલીની અંદર મેં સારું કામ કર્યું. હકીકતે શું હોય ખબર છે, એવા ઊંધા કામ જિંદગીની અંદર કરીને આવ્યો કે પછી હું ખુદ દેખું ને એટલે મને ખુદને ખબર પડે ને પછી હું પછી મારા મમ્મી પપ્પાને મારા બા ને બધાને ફેમિલીને ભેગા મળીને ત્યારે હું એમ કહેતી હોઉં હું ખબર છે મને તો ખબર જ નહોતી મેં આવું પ્રદર્શન કર્યું છે, મને તો એમ કે મેં સારું કામ કર્યું છે. એવી વસ્તુઓ મારી લાઈફની આ રિયાલિટી છે. આ 17 મિનિટ થઈ ગઈ, હવે હું કંઈ ખેતી નથી, હવે હું મૂકી દઉં છું.